टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, વ્યક્તિ વિશેષ સાથે હું છું જીગર. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે એક એવા વ્યક્તિ જેમણે મહિલાઓ માટે કામ કર્યું છે, જેમણે સમાજના દરેક તબક્કા માટે કામ કર્યું છે, જેમણે સેવાના કાર્યો કર્યા છે, જનતાની વચ્ચે રહીને એમની તકલીફોને જાણી છે અને એ તકલીફોનું નિરાકરણ પણ તે લાવ્યા છે. આજના પોડકાસ્ટમાં આપણી સાથે જોડાશે રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠકના ધારાસભ્ય દર્શિતાબેન શાહ. બેન, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલો સવાલ બેન આપને એ કે એક ડૉક્ટર અને ડૉક્ટરની પ્રેક્ટિસ કરતાં કરતાં એવો વિચાર કેમ આવ્યો કે હવે રાજનીતિની અંદર એન્ટ્રી કરવી જોઈએ? સૌપ્રથમ તો હું ન્યૂઝ કેપિટલનો ખૂબ આભાર માનીશ કે એમણે મને આપના માધ્યમથી મને મારી વાત કહેવાનો અને મને લોકો વચ્ચે લાવવાનો આ મોકો આપ્યો છે. આપે જે રીતે વાત કીધી એ રીતે હું જે પરિવારમાંથી આવું છું, અમારા પરિવારમાં બધા જ લોકો ડૉક્ટર છે અને એ જ પરિવારમાંથી હું પણ એક ડૉક્ટર તરીકે આવું છું. પરંતુ નાનપણથી જ અમારા પરિવારમાં મેં જોયું છે એ રીતે હંમેશા લોકોની સેવા કરવી ને રાષ્ટ્રની સેવા કરવી એ હંમેશા અમારા પરિવારનો એ મુખ્ય ઉદ્દેશ રહ્યો છે અને એ સંસ્કાર સાથે જ હું મોટી થઈ હતી. એટલે પણ ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું રાજકારણમાં આવીશ અને રાજકારણમાં હું આ રીતે આગળ વધીશ. પરંતુ સમય અને સંજોગો અને પાર્ટીની જે કાંઈ ઈચ્છા હતી એ અનુસાર મને આ ખૂબ સરસ તક મળી છે. એ તબક્કે પણ હું ભારતીય જનતા પાર્ટીનો સવિશેષ આભાર માનું છું. બિલકુલ. એક બાજુ પ્રેક્ટિસ ને તમારી રેગ્યુલર પ્રેક્ટિસ હોય, બીજી તરફ આ સેવા એટલે કે ધારાસભ્ય તરીકેની જવાબદારી, બંને મેનેજ થઈ જાય છે? બંને ખૂબ સરસ મેનેજ થાય છે ને ઇનફેક્ટ અત્યારે પણ હું કરી રહી છું. અત્યારે પણ મારે એવી જ રીતે છે કે સવારે આપ જાણો એ રીતે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ કામ ચાલુ હોય, કાર્યક્રમો ચાલુ હોય, બધું જ ચાલુ હોય અને રાત્રે 8થી સવારે 8 વાગ્યા સુધી હું નાઇટ કોલમાં મારી ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ પણ મેં અત્યારે હજી પણ ચાલુ જ રાખી છે. એટલે આમ કહેવાય ને કે મન હોય તો માળવે જવાય, એના જેવું છે કે આપણે શોખથી જ્યારે તમે કોઈ પણ વિષયમાં કોઈ પણ ફિલ્ડમાં જ્યારે આવતા હો છો ત્યારે તમને એક પણ જાતના અવરોધો નડતા નથી. એ સમયના હોય કે સંજોગોના હોય, એક પણ અવરોધો નડતા નથી અને તમને જે કામમાં મજા આવતી હોય એ કામ માટે આપોઆપ જ બધા રસ્તા છે એ ખુલી જતા હોય છે. ઓકે. 69 નંબરની બેઠક રાજકોટની, 69 નંબરની બેઠક, ત્યાંથી નરેન્દ્ર મોદી પણ લડ્યા, વજુભાઈ વાળા પણ લડ્યા, વિજય રૂપાણી પણ લડ્યા. આપને જ્યારે એ બેઠક પરથી એમ કહેવામાં આવ્યું કે બેન તમારે આ બેઠક પરથી લડવાનું છે, એ ફોન આવ્યો અને એ ફોન આવ્યા પછીની ક્ષણ અને પછી આખી જે આપે જે બેઠક પર આપણે મહેનત કરી અને પરિણામ આવ્યું અને આપ વિજેતા બન્યા, એ આખી સફર કેવી રહી? અત્યાર સુધીમાં હું રાજકારણમાં જ્યારે પણ આવી ત્યારે કોઈ પણ વખત મેં એવી અપેક્ષા નહોતી રાખી કે મેં એવી ઈચ્છા પણ નહોતી રાખી કે મને રાજકારણમાં આવવું છે ને મને રાજકારણ માટે કોઈ સીટ આપો કે કાંઈ પણ. પરંતુ લોકોની ચાહના અને પાર્ટી માટે અને દેશ માટે જે કંઈ પણ મેં કામ કર્યું એ જોઈને પાર્ટીએ મને આગળ ને આગળ અત્યાર સુધીની બધી તક આપી છે. 69 વિધાનસભાની આ સીટ એટલે આખા ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ કહી શકાય અને આવી સીટ ઉપરથી આપણને ધારાસભ્ય તરીકેનો મને લડવાનો ચાન્સ મળ્યો એ મારા માટે ખૂબ મોટું સૌભાગ્ય છે. જ્યારે મને પાર્ટીએ કીધું ત્યારે પણ મેં એવી કોઈ જ ઈચ્છા કે એવી કોઈ પણ નહોતી રાખી કે ભાઈ મને આ સીટમાંથી લડવું છે ને મને આ સીટ આપો. તમને પણ નવાઈ લાગશે કે જ્યારે નામ ડિક્લેર થયા ત્યારે 181 લોકોને રાત્રે ફોન આવી ગયા હોય કે કાંઈ પણ વાત કરી હોય કે ભાઈ આપ આ સીટ ઉપરથી તમારી દાવેદારી નોંધાવી છે. એક મારી 69 વિધાનસભાની સીટ જ એક સીટ એવી હતી કે મને સવારે 10:30 વાગ્યા સુધી કાંઈ ખબર નહોતી કે ખરેખર હું આમાં કોણ છું. આપને તો ખ્યાલ જ હશે કે ન્યૂઝ કેપિટલ અને બધા જ મીડિયાના લોકો મારી ઘરે આવી ગયા હતા કે બેન હવે તો આપનું નામ નક્કી જ છે કે આપ જ છો 69 વિધાનસભાના દાવેદાર. પરંતુ મેં કીધું જ્યાં સુધી મને પાર્ટીમાંથી કોઈ આદેશ ન આવે ત્યાં સુધી હું આ બાબતમાં કોઈ પણ પ્રતિક્રિયા નહીં આપી શકું. અને તમને જાણતા ખૂબ નવાઈ લાગશે કે જ્યારે
આપણા અમારા ગુજરાતના પ્રભારી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવે 182 વિધાનસભાની સીટના નામ ડિક્લેર કરતા હતા, ત્યારે જ્યારે નીચે ન્યૂઝમાં ટેગલાઈન આવી કે 69 વિધાનસભામાં ડૉક્ટર દર્શિતા શાહ, અને એમણે જ્યારે ત્યાંથી જાહેર કર્યું કે 69 વિધાનસભામાં ડૉક્ટર દર્શિતા શાહ છે, મને પણ ત્યારે જ ખબર પડી કે આ સીટ માટે પાર્ટીએ મારું નામ નક્કી કર્યું છે. બિલકુલ, આપે એક સરસ વાત કરી, અને જ્યારે સરપ્રાઈઝ હોય ત્યારે ખુશી એની બમણી છે. પણ એક ચર્ચા સૌરાષ્ટ્ર અને રાજકોટની અંદર એ થતી હતી કે દર્શિતાબેન એ અંજલિબેન રૂપાણીના ખાસ મિત્ર છે, અને મિત્ર હોવાના નાતે બેનને ટિકિટ મળી છે. શું આ વાત સાચી છે? આ ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે, અને દરેક લોકો પરિવાર ભાવનાથી જ રહેતા હોય છે. અને હું જે સીટ ઉપરથી આવી એ સીટ ઉપરથી આપ જાણો છો કે આપણા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી તરીકે હતા, અને એ સમયકાળ દરમિયાન હું રાજકોટમાં ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સંભાળતી હતી. સતત 2 ટર્મ સુધી હું મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે રહી, અને એ કાર્યકાળ દરમિયાન જ સાહેબ મુખ્યમંત્રી તરીકે હતા. એટલે સવિશેષ એક હોદ્દાની રૂએ, પદાધિકારીની રૂએ પણ સાહેબની વિધાનસભામાં દરેક કામો કરવા માટે કે બધી જગ્યાએ આપણે હંમેશા એક પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે સાથે જોઈએ. એટલે એ રીતે અમે લોકો સૌ બધા સાથે મળીને જ આ રીતે કામ કરતા હતા. બિલકુલ, રાજકોટની અંદર એ પણ ચર્ચા છે કે બેનને અનુભવ તો હતો જ, અને એ અનુભવ અહીં કામ લાગ્યો અને એમને ટિકિટ મળી. એટલે કે આપે કહ્યું કે ડેપ્યુટી મેયર તરીકેની આપે જવાબદારી નિભાવી, એ જવાબદારી કરતાં આ થોડી અઘરી લાગી રહી છે કે પછી એ પેરેલલ છે? મારા માટે તો રાજકારણ જ સાવ નવું ફિલ્ડ હતું. અમારા પરિવારમાં અમારા દાદા છે ડૉક્ટર પીવી દોશી, એ ગુજરાત પ્રાંતના 30 વર્ષ સુધી પ્રાંત સંચાલક રહ્યા હતા, પરંતુ ચુસ્ત RSSમાં હોવાથી અમારા પરિવારમાંથી કોઈ ક્યારેય રાજકારણમાં ગયું જ નથી. પહેલી વહેલી હું રાજકારણમાં આવી, એટલે મારા માટે તો જ્યારે હું પહેલી વખત આવી એ પણ મારા માટે પહેલો જ અનુભવ અને નવો જ અનુભવ હતો. અને પછી ધીમે ધીમે જેમ કહેવાય ને કે કામને શીખવે, એવી રીતે ધીમે ધીમે જેમ આગળ વધતા ગયા એ રીતે કામને આપણે વધારે ને વધારે. અને પહેલેથી હું જાહેર જીવનમાં ખૂબ સક્રિય હતી, અને RSSમાં નાનપણથી અમારા ઘરનું વાતાવરણ હતું. રાજકોટમાં મુખ્ય 3 કે 4 ગણાય કે જે મુખ્ય RSSના ઘર હતા, જેમાં અમારું મુખ્ય ઘર હતું. એટલે વારંવાર બધા જ લોકો અમારી ઘરે આવતા, અને નાનપણથી જ અમારા ઘરમાં એ માહોલ હતો. અને લોકોની સેવા કરવી, રાષ્ટ્રની સેવા કરવી, રાષ્ટ્રના તમામ કામમાં જોડાવું, પાર્ટીના કામમાં અમે હંમેશા સક્રિયપણે રહેતા. એટલે એ બધા સંસ્કારો નાનપણથી મળેલા જ હતા, પરંતુ સક્રિય રાજકારણમાં ક્યારેય આવેલી નહોતી. પરંતુ ડેપ્યુટી મેયર તરીકે હતી ત્યારે હું સક્રિય રાજકારણમાં આવી. અને આમ કહેવાય ને કે ડૉક્ટરનો એક સ્વભાવ હોય કે, કારણ કે હંમેશા એ લોકોના જિંદગી સાથે ડૉક્ટર છે એ સંકળાયેલા હોય, એટલે ડૉક્ટર બાય પ્રોફેશન એકદમ સિરિયસ અને સિન્સિયર જ હોય. હા, એટલે સિરિયસ અને સિન્સિયર જ હોય. એટલે એ સ્વભાવ તમારો હંમેશા બનેલો હોય, પછી તમે એ ગમે તે ફિલ્ડમાં જાઓ. એટલે હું ડેપ્યુટી મેયર તરીકે પણ જ્યારે એ ફિલ્ડમાં આવી ત્યારે પણ ખૂબ નિષ્ઠાથી, અને મને પાર્ટી આટલી સરસ જવાબદારી આપી છે તો મારી પણ આ નૈતિક ફરજ બને છે કે એમાં સંપૂર્ણ રીતે હું કામ કરું. મને આપને જણાવતા ખૂબ આનંદ થશે કે ડેપ્યુટી મેયર તરીકે પાર્ટીના કોઈ કામ હોય કે પાર્ટીના કામ માટે આપણે ક્યાંય બહાર ગયા હોય કે કાર્યક્રમ હોય તે બરાબર છે, બાકી આજ સુધીના દિવસોમાં, અને આપણે ક્યારેક આપણા કોઈ પર્સનલ કામ હોય ને આપણે બહાર ગયા હોય તે બરાબર છે, બાકી આજ સુધી મેં ક્યારેય કોઈ રજા લીધી નથી. અને હંમેશા મારો નિત્યક્રમ એ જ રહેતો કે સવારે કોર્પોરેશન ચાલુ થાય ત્યારે હું ત્યાં ઓફિસમાં મળું, અને સાંજે હું કોર્પોરેશન બંધ થાય ત્યારે હું ઓફિસમાંથી બહાર નીકળું. બપોરના જ્યારે લંચ ટાઈમ હોય તો ત્યારે હું મારી લેબોરેટરી આવી જાઉં અને હું ત્યાં જ લંચ કરું. આજની તારીખે પણ મારી એ જ સિસ્ટમ છે કે સવારે હું ઘરેથી નીકળું ત્યારે હું મારું ટિફિન લઈને જ નીકળું, અને સીધી રાત્રે જ હું ઘરે જાઉં. પછી જ્યાં મને સમય મળે ત્યાં હું મારું જમી લઉં. પણ હું એકવાર ઘરેથી સવારે નીકળું પછી હું પાછી ઘરે જાઉં નહીં. સંપૂર્ણ સમય રાષ્ટ્ર સેવા માટે અને લોકોની સેવા માટે અત્યાર સુધી હું આપતી રહી છું. બિલકુલ, બપોરે એવું કહેવાય કે રાજકોટ સૂઈ જાય, પણ એ વાત હું અહીં કહું કે બેનનું કાર્યાલય છે એ સતત ચાલુ હોય છે, અને બપોરે તમે રાજકોટની અંદર એમના મત વિસ્તારની અંદર બપોરે 3 થી 5 દરમિયાન એમનું કાર્યાલય ચાલુ હોય.
લોકો એમના પ્રશ્નો લઈને આવે અને બેન જેમ દવા આપે એ જ રીતે એમની સમસ્યાઓનું પણ સમાધાન કરે છે. એટલે એક સારી વાત પણ એક ચર્ચા એ પણ અત્યારે રાજકોટની અંદર થઈ રહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર. મંત્રીપદની જ્યાં સુધી વાત હતી, સૌરાષ્ટ્રના મંત્રીઓ કોઈ આવ્યા નહીં, એની પાછળ આપને કયું કારણ જવાબદાર લાગી રહ્યું છે? કોઈ કારણ આપણે લાગ્યું છે કે આ કારણો હતા, એના કારણે કોઈને તક ન મળી અથવા તો મંત્રીમંડળની અંદર સ્થાન ન મળ્યું? મને એવું લાગે છે કે એવું તો કોઈ કારણ લાગતું નથી, કારણ કે રાજકોટ અને રાજકોટ જિલ્લો એ આપણે એક ગણીએ, જનરલી બધા જ એવી જ રીતે ગણાય કે રાજકોટ જિલ્લો, તો રાજકોટ જિલ્લામાંથી એક મંત્રીમંડળમાં એક પદ આપેલું જ છે, અને એ જ રીતે દરેક જિલ્લામાંથી એક એક મંત્રીઓને સ્થાન આપેલા છે. અને બીજું, પાર્ટી જ્યારે આવી નવી વરણી કરતી હોય છે ત્યારે પાર્ટી ઘણા બધા સમીકરણ અને ઘણા બધા પોતાની રીતે વિચાર કરતી હોય છે. એટલે કોઈને પદ આપવું ને કોઈને પદ ન આપવું એવું નહીં, પરંતુ યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ દરેક લોકોને સમાવીને, દરેક સમાજને સમાવીને, દરેક લોકોને સમાવીને, દરેક વિસ્તારને સમાવીને પાર્ટી આ બધા વિચાર કરીને મંત્રીમંડળમાં બધાને સ્થાન આપતી હોય છે. બિલકુલ, રાજનીતિના સવાલ નીકળ્યા છે. બીજો એક સવાલ મારા મનની અંદર એ થાય કે દર્શિતાબેનને સંગઠન પસંદ કરવાનું આવે કે પછી સરકાર, તો દર્શિતાબેન બંનેમાંથી કયો ઓપ્શન પસંદ કરે? કોઈ પણ વ્યક્તિ સરકારમાં ત્યારે જ પહોંચી શકે કે જ્યારે એની સાથે સંગઠન હોય. સંગઠન વગર કોઈ પણ વ્યક્તિ અધૂરી છે. અને હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન છે એ સર્વોપરી છે. કહેવાય છે ને કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. એટલે હંમેશા સંગઠન હોય તો જ તમે આગળ વધી શકો અને આગળ પહોંચી શકો. એટલે સંગઠન અને સરકાર બંને એક સિક્કાની બે બાજુ બરાબર છે. મંત્રી બનવાનું સપનું? મંત્રી બનવા માટે તો કોઈ સપના ક્યારેય રાખ્યા જ નથી, અને કોઈ ઈચ્છા અને કોઈ જીજીવિષય ક્યારેય નથી રાખી. માત્ર ને માત્ર એવી એક જ ઈચ્છા છે કે જે કાંઈ પણ મન મળ્યું છે એ ખૂબ પાર્ટીએ, હું વિચારતી હતી એનાથી પણ સવિશેષ મને આપ્યું છે. અને હવે મારી જવાબદારી છે કે પાર્ટીની મારી પાસેથી જે પરિકલ્પના છે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અમારા સૌ પાસેથી કામ માટેની, લોકોની સેવા માટેની અને પાર્ટીને આગળ પહોંચાડવા માટેની જે એમની પરિકલ્પના છે, એને વધુને વધુ સારી રીતે કેવી રીતે પરિપૂર્ણ કરી શકીએ, એ એકમાત્ર જ અમારો ઉદ્દેશ છે. બિલકુલ. પ્રશ્ન ફરીથી એ પૂછીશ કે સંગઠનની અંદર મહામંત્રી પદ મળે અને સરકારની અંદર મંત્રી પદ મળે તો કયું પસંદ કરો? પાર્ટી જે કાંઈ પણ જવાબદારી આપે એના માટે અમે શિરો માનીએ છીએ. હું એ કીધું કે હું તો ખૂબ નસીબદાર છું કે મેં ક્યારેય કાંઈ નથી માગ્યું, છતાંય પાર્ટીએ હંમેશા મેં વિચાર્યું હતું એનાથી વિશેષ મને આપ્યું છે. આપ પણ જોઈ રહ્યા છો કે આ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે બૂથનો કાર્યકર્તા છે, અત્યારે ગૃહમંત્રી છે, અને એક ચા વેચનારો જે એક સામાન્ય નાગરિક છે એ અત્યારે વડાપ્રધાન પદ તરીકે છે. એટલે આ પાર્ટી હંમેશા જે લોકોને જ્યાં એમની લાયકાત પ્રમાણે એમને જે રીતે જરૂર લાગે એ રીતે બધી જ જગ્યાએ સ્થાન આપતી હોય છે અને હંમેશા આગળ રાખતી હોય છે. એટલે અમે ક્યારેય પાર્ટી પાસે કાંઈ માગતા નથી, માત્ર પાર્ટી જે આદેશ કરે એ આદેશ અમારા માટે સર્વોપરી અને શિરોમાન્ય હોય છે. એ રીતે અમે ચાલતા હોઈએ છીએ. એમની જે બેઠક છે રાજકોટ પશ્ચિમ, એ સતત એક એક્ટિવ બેઠક તરીકે એને ઓળખાય, અને જ્યાંથી જે જીતે બેન એ એક એ પણ કહેવાય કે એ બેઠક એવી છે કે જે જીતે એ સરકારની અંદર એક શિખર પર પહોંચે છે. એટલે મને લાગે છે કે લકી બેઠક એને કહી શકાય. ચોક્કસથી હું તો એવું કહીશ કે લકી બેઠક એટલા માટે કારણ કે આ એટલી હાઈ પ્રોફાઇલ સીટ છે કે જેમાં આદરણીય વજુભાઈ વાળા સાહેબ અને એનાથી પણ સવિશેષ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના રાજકારણની શરૂઆત આ બેઠક ઉપરથી કરી. એટલે મારા માટે તો સૌથી વધારે સૌભાગ્યની આ વાત છે કે આ બેઠક ઉપરથી હું આજે ધારાસભ્ય તરીકે છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું મારા ગુરુ માનું છું, અને એ બેઠક ઉપરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વજુભાઈ વાળા સાહેબ અને આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જેવી આ હાઈ પ્રોફાઇલ સીટ ઉપરથી જ્યારે તમને કામ કરવાનું મળે તો હું એવું માનું છું કે આ મારા માટે ખરેખર ખૂબ સૌભાગ્યની વાત છે. બિલકુલ. આપના દાદા આરએસએસ સાથે સંકળાયેલા, એ સમય દરમિયાન નરેન્દ્ર મોદી આપના ઘરે આવતા, તો એ કોઈ પ્રસંગ આપને યાદ હોય તો? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં જ્યારે પ્રચારક હતા ત્યારે જે રાષ્ટ્રીય સેવક સંઘની જે પ્રણાલી છે એ રીતે પ્રચારક હોય એ હંમેશા કોઈ પણ રાષ્ટ્રીય સેવક સંઘના જે કોઈ પણ લોકો અહીંયા રહેતા હોય એના ઘરે રોકાતા. એટલે સાહેબ હંમેશા અમારા ઘરે રોકાતા. એટલે એ સમયે ત્યારે સાહેબ જે રીતે કામ કરતા, સાહેબ જે રીતે એક પરિવારના સભ્ય તરીકે રહેતા,
એ બધા જ સંસ્મરણો અમારા માટે ખૂબ અમૂલ્ય છે. અને ત્યારે સાહેબ એટલી સાહજિકતાથી અને એટલી સરસ રીતે, અને ત્યારથી સાહેબનો એ સ્વભાવ હતો કે જે કોઈ પણ નાનામાં નાનું પણ કામ કરે ને સાહેબ એટલી લગનથી ને એટલી દિલથી કરતા કે એમાંથી અમને શીખવા મળતું કે કોઈ પણ કામ કરવું હોય ને તો આ રીતે કામ કરાય, કે પોતાનો જીવ રેડીને એ સાહેબ કોઈ પણ નાનું કામ હોય કે મોટું કામ હોય બધા જ કામ સાહેબ એ રીતે કરતા. પરિવારની જ્યાં સુધી વાત આવે, કારણ કે પરિવારના સપોર્ટ વગર આ બધું શક્ય બનતું નથી. પરિવારનો કેટલો સપોર્ટ આપને આ કારકિર્દીની અંદર, આપ તબીબ તો છો જ, પણ સાથે સાથે આ એક બેવડી જવાબદારી છે, એની અંદર પરિવારનો સપોર્ટ આપને કેટલો રહે? પરિવારનો સપોર્ટ વગર આગળ વધવું ખૂબ મુશ્કેલ હોય છે. અને મારા વિશે હું કહું ને તો જ્યારે મને સૌથી પહેલી વાર ફોન આવ્યો કે આપે કોર્પોરેટર તરીકે આ સીટ માટે ઊભા રહેવાનું છે, તો ત્યારે પહેલી વાર તો મેં ના જ પાડી દીધી હતી. મેં કીધું ના, હું જાહેર જીવનમાં ખૂબ સક્રિય છું, મારા મેડિકલ ફિલ્ડમાં પણ હું ખૂબ સક્રિય છું, તો એનાથી હું ખૂબ સંતુષ્ટ છું. તો બીજા કોઈ વ્યક્તિને આપને યોગ્ય લાગે તો એ રીતે બરાબર છે, પણ હું આ બાબતે હજી મેં કંઈ કશું વિચાર્યું નથી અને એ બાબતે મેં વિચાર્યું પણ નહોતું. પછી ઘરે જ્યારે આવી ત્યારે જમતા જમતા મેં મારા હસબન્ડને વાત કરી કે મને તો આવો ફોન આવ્યો પણ હું તો આ બાબતમાં કાંઈ વિચારતી નથી અને મેં આવું કંઈ વિચાર્યું નથી, તો મેં તો ના પાડી દીધી કે ભાઈ ના, મારે કાંઈ આમાં આગળ વધવું નથી. તો ત્યારે મારા હસબન્ડે મને એવું વાત કરી કે ના, આપણી પાસે અત્યારે બધા જ સમય સંજોગો છે કે મારો સન ને મારો ડોટર બંને ત્યારે મેડિકલમાં બંને એડમિશન લઈને બંને ભણવા જતા રહ્યા હતા, અને કે આપણા ઘરમાં બધા જ સારા સંજોગો છે અને આટલું સરસ જ્યારે આપણને રાષ્ટ્ર માટે કામ કરવાની તક મળે છે તો અમારા બધાનો તને સાથ સહકાર છે અને તું જરૂરથી આ ફિલ્ડમાં આગળ વધ અને તું સામેથી ફોન કરીને કહે કે ના, મને આમાં આગળ વધવું છે. એટલે ત્યારે મને આ બાબતે મારા પરિવારમાંથી મને પ્રેરણા મળી અને પછી હું આ ફિલ્ડમાં આગળ વધી. અને અત્યારે પણ ક્યારેય 24 કલાક ઘણીવાર થઈ જાય, દિવસ હોય કે રાત હોય, સમય સંજોગો એ કશું જ મારા માટે પ્રાયોરિટી ન હોય. અને પરિવારમાં પણ સ્વાભાવિક છે કે તમે જ્યારે જાહેર જીવનમાં હો ત્યારે તમારા માટે જાહેર જીવન અને લોકોની સેવા એ જ આપણા માટે મુખ્ય પ્રાથમિકતા હોય. તો ત્યારે પણ ક્યારેય મારા પરિવારના સભ્યોએ ક્યારેય એવી ઈચ્છા નથી રાખી કે તમે આ બાબતે કેમ સમય આપતા નથી કે આ બાબતે કેમ ધ્યાન રાખતા નથી. ઇવન મારા દીકરા દીકરીઓ કોઈએ ક્યારેય એવું નથી વિચાર્યું કે ભાઈ તમે અમને આ સમય ઓછો આપો છો ને આટલો બધો સમય તમે પાર્ટીમાં અને લોકોની સેવા માટે કેમ આપો છો. એટલે પરિવારના સાથ સહકાર વગર તો એ શક્ય જ નથી. અને મને ખૂબ સારો સાથ સહકાર મારો પરિવારનો, મારા પ્રજાજનોનો અને મારા પાર્ટીનો મને મળ્યો છે. એ જ મારા માટે સૌથી મોટી વાત છે. બિલકુલ, સૌથી મોટી વાત છે. બેન, એવો કોઈ પ્રસંગ આપને યાદ કે આપ કોર્પોરેટરથી ધારાસભ્ય બન્યા, એ સમય દરમિયાન કોઈ એવી વ્યક્તિને આપે મદદ કરી હોય કે જેને મદદ કર્યા પછી તમને એમ થયું હોય કે ખરેખર જો આને મેં મદદ ન કરી હોત તો આજે એનું પરિણામ કંઈક અલગ હોત? એવો કોઈ પ્રસંગ આપને યાદ ખરો? એવા તો અસંખ્ય પ્રસંગો છે, કારણ કે આપણે જ્યારે મદદ લોકોને કરતા હોય અને પછી જ્યારે એનું કામ થઈ જાય ત્યારે એ જ્યારે આપણી પાસે આવે ને એના આંખમાં જે આપણે આનંદ અને ખુશી જોઈએ ને ત્યારે આપણને ખરેખર એવું થાય કે આપણે જે આ સમયનો ભોગ આપીએ છીએ, પરિવારનો ભોગ આપીએ છીએ અને જે કંઈ પણ આપણે આ ભોગ આપીએ છીએ, પણ આ એક વ્યક્તિના મોઢા ઉપર જે આપણે સ્મિત જોઈએ ને એ સ્મિત સામે આ બધું જ ગૌણ છે. અને ત્યારે એટલો બધો આનંદ થાય કે ના, આ ખરેખર આ વાત છે. હું તમને જણાવું કે મારું સવિશેષ મારું કાર્યક્ષેત્ર, નેચરલી એક મહિલા તરીકે મારું સવિશેષ કાર્યક્ષેત્ર મહિલાઓ માટે હોય છે. વધારે ને વધારે કામ મેં ખૂબ આરોગ્ય માટે, શિક્ષણ લગત મેં ખૂબ વિશેષ કામ કર્યું છે, કારણ કે મારો એ શોખનો વિષય છે. પણ એનાથી પણ સવિશેષ મેં સૌથી વધારે કામ કર્યું હોય ને તો મેં દિવ્યાંગો માટે કામ કર્યું છે. અને દિવ્યાંગો માટે હંમેશા અત્યાર સુધીમાં ન થયું હોય એટલા રાજકોટમાં દિવ્યાંગોને લગતા કોઈ પણ પ્રશ્ન હોય ને ત્યારે હંમેશા હું એ લોકોને પડખે ઊભી હોઉં. અને જ્યારે એ લોકોના મોઢા ઉપર હું હાસ્ય અને સ્મિત અને એના ઉપર જે લાગણી જોઉં ને ત્યારે તમને એમ થાય કે ના, આ આપણે જે કાંઈ ભોગ આપીએ છીએ ને એ ખરેખર આની સામે કશું જ નથી. બિલકુલ, એટલે કે બેન વિરાણી સ્કૂલ છે જે એના ટ્રસ્ટી પણ છે અને છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય રહીને એની અંદર ભૂમિકા અદા કરી રહ્યા છે. બેન, દિવ્યાંગોની સાથે રહીને એમની સેવા કરવાની વાત હોય,
એમના વિચારો, એમની વાતો, એમના ચહેરા પરની જે ખુશી છે એ તો આપે કલ્પી હશે. એ પ્રસંગ કોઈ આપને યાદગાર હોય કે એમની સાથેની વાતચીતનો એક ક્ષણ કે જે સાંભળીને અથવા તો એ જોઈને આપની આંખમાં આંસુ આવી ગયા હોય? હું દર વખતે મારો જન્મદિવસ હોય ને ત્યારે મારો નિયમ છે કે હું મારો જન્મદિવસની ઉજવણી બધા દિવ્યાંગો સાથે કરું. બધા દિવ્યાંગો, જેટલા પણ દિવ્યાંગો હોય, સરકારી દિવ્યાંગો સ્કૂલ હોય, એના સરકારી દિવ્યાંગોની જે નિરાશ્રિત જે આશ્રય સ્થાન હોય, એ બધી જગ્યાએ એ લોકોની સાથે બેસી, એ લોકો સાથે જમું, એ લોકોની સાથે મારા જન્મદિવસની ઉજવણી કરું. અને ત્યારે એ લોકો એટલા બધા ખુશ થાય, કારણ કે કોઈ એની સાથે આટલી આત્મીયતાથી આવતું ન હોય. અને ત્યારે જ્યારે તમે એમની સાથે જાઓ અને એની સાથે એ પળો માણો ને, ત્યારે તમને એટલી બધી મજા આવે ને કે આપણને એમ થાય કે સૌથી દુનિયામાં સૌથી સારામાં સારી ક્ષણ કોઈ હોય ને તો એ આ જ ક્ષણ છે. આનાથી વિશેષ આનંદ અને આનાથી મોટી ક્ષણ કોઈ હોય જ ન શકે. વિધાનસભાની અંદર જ્યારે પહેલી વખત બેન ગયા અને ચૂંટાઈને ગયા હોય, એ અનુભવ આપનો કેવો રહ્યો? વિધાનસભાની અંદર સૌથી પહેલી વખત ગઈ ત્યારે ખૂબ આનંદ થયો. સૌથી પહેલી વખત વિધાનસભામાં જ્યારે પગ મૂક્યો ત્યારે વિધાનસભાના પગથિયાને નતમસ્તક વંદન કરી પગે લાગીને અંદર ગઈ. અને જ્યારે શપથ લેવાના જ્યારે વાત આવી ત્યારે મેં પહેલાં જ કીધું હતું કે હું શપથ લઈશ તો એ હું સંસ્કૃતમાં લઈશ, કારણ કે સંસ્કૃત મારો ખૂબ શોખનો વિષય છે. એટલે મેં શપથ પણ વિધાનસભામાં સંસ્કૃતમાં લીધેલા હતા. અને ખૂબ મારી જાતને ભાગ્યશાળી માનતી હતી કે આ અદમ્ય જગ્યા ઉપર, આ દુર્લભ જગ્યા ઉપર બેસીને મને કામ કરવાની તક મળી. બેન, આપે ક્યારે રાજકોટની અંદરનો કોઈ પ્રશ્ન ઉઠાવ્યો હોય અને વિપક્ષે આપને સવાલ પર ઘેર્યા હોય, એવું ક્યારે બન્યું? એવું તો ઘણી વખત થતું, કારણ કે પહેલી વખત જ્યારે હું ડેપ્યુટી મેયર હતી ત્યારે રાજકોટમાં 38 સીટ ભાજપની હતી ને 34 સીટ કોંગ્રેસની હતી. એટલે ખૂબ અમારે કટ ટુ કટ હતું. એટલે ત્યારે દરેક વખતે એવું થાય કે કોઈ પણ જનરલ બોર્ડમાં પ્રશ્નો ઉઠાવીએ તો તરત જ વિપક્ષ છે એની સામે હલ્લાબોલ કરે, અને ત્યારે અમારે પણ સામે પ્રતિક્રિયા કરવાની જોઈએ. અને એક સ્ત્રી તરીકે જ્યારે આપણે પ્રશ્ન ઉઠાવતા હોય, આપણે બોલતા હોય, ત્યારે એ લોકો વધારે તમને આ બાબતે તમારો વિરોધ કરે. પણ દરેક વખતે ખૂબ નિડરતાથી, કારણ કે જ્યારે તમે સાચા હો અને જ્યારે તમે સારું કામ કર્યું હોય ત્યારે તમે સ્પષ્ટ હો છો, એટલે ખૂબ નિડરતાથી અને ખૂબ સારી રીતે દરેક વખતે તમામ પ્રશ્નોના મેં જવાબ આપ્યા છે. ઓકે. મહિલાઓ માટે આપે કહ્યું કે ઘણા કામો કરવા છે. કયા એવા સંકલ્પો આપે લીધા છે કે આવનારા સમયની અંદર મહિલાઓ માટે, દીકરીઓ માટે, નિરાધારો માટે, જેમના માતા પિતા નથી એવી અનાથ દીકરીઓ માટે કંઈક કરવું છે, તો એ દર્શનાબેનનું સપનું શું છે? હંમેશા મેં તમને કીધું ને કે મારો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ, દિવ્યાંગો અને એના માટે હોય છે. એટલે દરેક વખતે જ્યારે પણ સરકારશ્રીની, મારો મહત્તમ પ્રયાસ એ હોય કે સરકારશ્રીની દીકરીઓ લગત, મહિલાઓ લગત, વૃદ્ધો લગતની જે કાંઈ પણ સહાય હોય એ તમામ સહાયો મેક્સિમમ લોકો સુધી પહોંચે એવી વ્યવસ્થા મેં મારા કાર્યાલયથી પણ કરી છે. એનાથી પણ આગળ નાની નાની દીકરીઓ હોય એના માટે થઈને સરકારશ્રીની જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે કે વાલી દીકરી યોજના છે, આવી તમામ યોજનાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે ને વધુને વધુ લોકો આ યોજનાના માધ્યમથી સદ્ધર થાય, એના સતત ને સતત મારા પ્રયાસ ચાલુ હોય છે. બિલકુલ. રાજકોટના લોકલ પ્રશ્નો પણ આપની પાસે આવતા હશે. એ પ્રશ્નો જેમ કે માધાપર રૈયાધાર છે, ત્યાં વિસ્તારમાં પાણીની તંગીનો એક છેલ્લા કેટલાય સમયથી પ્રશ્ન છે. 150 ફૂટ રિંગ રોડ પર વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓના પ્રશ્નો છે. શું આ પ્રશ્નો જે લોકલ લેવલે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવ્યું કે પછી આવનારા સમયમાં આવી જશે? પાણીની સમસ્યા માટે તો હું એવું કહું કે રાજકોટમાં પાણીની સમસ્યાનો તો હાલના તબક્કે કોઈ પ્રશ્ન નથી. અને એમાં માધાપર રૈયાધાર વિસ્તારમાં તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બધું જ નવું ફિલ્ટર પ્લાન્ટ ને બધું બન્યું છે. એટલે પાણીની સમસ્યા તો આખા રાજકોટમાં અત્યારે ભૂતકાળ બની ગઈ છે. ટ્રાફિકની સમસ્યામાં એવું છે કે દિવસે દિવસે વસ્તી વધતી જાય એટલે લીધે થઈને ટ્રાફિકની સમસ્યા દરેક વિસ્તારમાં અને દરેક શહેરમાં હોય છે. પરંતુ એની સાથે સાથે જે રીતે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામ કરી રહ્યા છે એ રીતે રાજકોટમાં પણ અંડરબ્રિજ, ઓવરબ્રિજ, ટ્રાફિક સિગ્નલ અને એ બધાને લીધે થઈને વધુને વધુ લોકોને એ સમસ્યાનો
ન થાય એના માટે અમે સતત આ બાબતે તમામ જગ્યાએ રજૂઆત કરતા હોઈએ છીએ. તમામ જગ્યાએ વધુને વધુ પ્રયત્નો કરીને લોકોની સગવડતા સચવાઈ રહે એના માટે અમે સતત ને સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. ગુનાખોરી પર રાજકોટની અંદર અંકુશ આવી રહ્યું છે ખરું? જરૂરથી. ગુનાખોરી રાજકોટ સૌથી વધારે સેફ કહી શકાય એવું સૌરાષ્ટ્રનું શહેર છે. આપને ખ્યાલ જ હશે કે જ્યારે તહેવારના દિવસો હોય કે નવરાત્રિને એવા બધા દિવસો હોય તો રાજકોટ શહેરમાં રાત્રે 3 વાગે દીકરીઓ એકલી સ્કૂટર ઉપર બિંદાસ નીકળી અને પોતાના ઘરે જાય છે. કોઈ દીકરીઓને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી અને હંમેશા સુરક્ષાના માધ્યમથી પોલીસ વિભાગ અને તંત્ર પણ હંમેશા ખડે પગે બધી જગ્યાએ હોય છે. એટલે ગુનાખોરી કહો કે જે કાંઈ કહો એ તમામ દ્રષ્ટિએ રાજકોટ છે એ દરેક લોકો માટે ખૂબ સરસ રહેવા માટેનું આદર્શ શહેર છે. થોડા ઓફબીટ સવાલ પણ બેનને કરીએ જેથી એમના અંગત વિશે થોડી ચર્ચા કરી. બેન, છેલ્લું કયું પિક્ચર આપે થિયેટરની અંદર પરિવાર સાથે જોયું? પરિવાર સાથે તો થિયેટરમાં પિક્ચર જોવાનો હવે તો સમય જ નથી રહેતો અને જ્યારે પણ સમય મળે ત્યારે મારી પહેલી પ્રાયોરિટી એવી હોય છે જે દેશભક્તિને લગતા જે પિક્ચર હોય ને એ મારી સૌથી વધારે પ્રાયોરિટી હોય. એટલે હવે તો આ OTTના માધ્યમથી અને એ બધાના માધ્યમથી તમે ઘરે બેસીને જોતા હો અને આમ સમય ઓછો હોય એટલે ઘણીવાર આમ રસ્તામાં હોય ત્યારે મોબાઈલમાં જોઈ લેતા હોય ને એવી રીતે થતું હોય. પણ કાશ્મીર ફાઇલ્સ છે એ અમે ખાસ જોવા માટે ગયા હતા થિયેટરમાં પરિવાર સાથે. બિલકુલ. અને બેનને ભાવતું ભોજન કયું? કારણ કે રાજકોટની અંદર અમે આવીએ એટલે ગાંઠિયા ખવડાવે કોઈક, તો કોઈક ફાફડા ખવડાવે અથવા તો ઊંધિયું ચાપડું કંઈક એ ખવડાવે. આપની ભાવતું ભોજન કયું છે? બધા જ ભોજન આમ તો ભાવતા છે પણ સવિશેષ મારો વિશેષ લગાવ મારો કાઠિયાવાડી ભોજન પ્રત્યેનો છે. મારું ફેવરિટ ફૂડ મારું કાઠિયાવાડી ભોજન છે. મને હંમેશા કોઈ પણ જગ્યાએ હું જમવા જાઉં તો પહેલાં હું એમ કહું કે તમારી પાસે રોટલો છે? રોટલો હોય તો મને પહેલાં રોટલો આપો. તો મારે રોટલી નથી જોતી, નાની નથી જોતી ને પૂરી નથી જોતી. એટલે કાઠિયાવાડી ભોજન છે ને એ મારો સર્વશ્રેષ્ઠ ખોરાક છે. રાજકોટને આપ ક્યાં જોઈ રહ્યા છો આવનારા સમયમાં? રાજકોટ દિવસે ને દિવસે ખૂબ આગળ વધી રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો એ રીતે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે અને રાજકોટનો ખૂબ વિકાસ અત્યારે થઈ રહ્યો છે અને હજી પણ આવનારા દિવસોમાં પણ રાજકોટ ખૂબ આગળ વધી રહ્યું છે. એટલે રાજકોટ ખૂબ ટૂંકા સમયમાં આ જ રીતે એક મેટ્રો સિટી તરફ જતાં રાજકોટને વાર નહીં લાગે એવી મને ચોક્કસ ખાતરી છે. બિલકુલ. તો આ હતા દર્શિતાબેન શાહ, જેમણે રાજકોટની વાત કરી, રાજનીતિની વાત કરી, RSSની વાત કરી અને તેમની ગમતી તમામ એ વસ્તુઓની વાત કરી જેની જાણ કદાચ તમને પણ ન હતી અને મને પણ ન હતી. પણ આજે આ પોડકાસ્ટથી આપને ખ્યાલ આવશે કે દર્શિતાબેન કેવી રીતે સક્રિય રાજનીતિમાં એક્ટિવ રહે છે, રાજનીતિની સાથે સાથે સમાજના કાર્યો પણ કરે છે, પરિવારને સમય આપે છે. પરિવારનો સપોર્ટ એટલો છે કે આજે એમના સંતાનોને બીજું એ કહું કે જે ગ્રાન્ટ કેન્દ્ર સરકારની આવે એ ગ્રાન્ટનો સૌથી વધારે ઉપયોગ જો કોઈ કરતું હોય તો એ દર્શિતાબેન શાહ છે. અને લોકો સુધી એટલે કે જરૂરિયાતમંદો સુધી આ ગ્રાન્ટ કેવી રીતે પહોંચે, એમને મદદ કેવી રીતે થઈ શકે, એ રૂપિયા તેમના સુધી જરૂરિયાતમંદોને કેવી રીતે પહોંચે, એના સતત પ્રયત્નો, લોકોના પ્રશ્નોને એ છેક જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચે છે. અને સફળતા ત્યારે મળે છે બેન કે જ્યારે એ સમસ્યાનું સમાધાન એમની પાસે આવે છે અને લોકો એમ કહે છે કે બેન તમે અમારું કામ કરી આપ્યું. આપ પણ અમારી સાથે આજના પોડકાસ્ટમાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.